કુંભ રાશિના મારા પ્રિય ભાઈઓ અને બહેનો, જુલાઈ 2026નો મહિનો તમારા જીવન માટે એક મહત્વપૂર્ણ વળાંક લઈને આવી શકે છે, કારણ કે આ મહિને આકાશમાં ગ્રહોની એવી સ્થિતિ બનવા જઈ રહી છે જે કુંભ રાશિના જાતકોના જીવનમાં ઘણા ક્ષેત્રોને અસર કરી શકે છે. આ સમય દરમિયાન કેટલાક લોકો માટે અટકેલા કામ આગળ વધી શકે છે, જૂની મહેનતનું પરિણામ મળી શકે છે અને નવી તકોના દરવાજા ખુલી શકે છે. પરંતુ બીજી તરફ કેટલીક બાબતોમાં સાવધાની રાખવી પણ એટલી જ જરૂરી રહેશે, કારણ કે 27 જુલાઈએ તમારા સ્વામી ગ્રહ શનિદેવ વક્રી થવા જઈ રહ્યા છે. શનિદેવ કર્મના ન્યાયાધીશ માનવામાં આવે છે. તેઓ વ્યક્તિના કર્મ, મહેનત અને ધીરજ પ્રમાણે પરિણામ આપે છે. મિત્રો, જો તમે જાણવા માંગો છો કે જુલાઈ 2026માં કુંભ રાશિના લોકો માટે ધન, નોકરી, વેપાર, પ્રેમ સંબંધ, પરિવાર અને સ્વાસ્થ્યમાં શું બદલાવ આવી શકે છે, તો આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે આજે અમે કુંભ રાશિ માટે જુલાઈ 2026નું સંપૂર્ણ વિશ્લેષણ કરવા જઈ રહ્યા છીએ. વિડીયો શરૂ કરતા પહેલાં એક નાની વિનંતી છે. જો તમને જ્યોતિષ, વાસ્તુશાસ્ત્ર, ધર્મ, રાશિફળ સંબંધિત માહિતી ગમતી હોય તો વિડીયોને લાઈક જરૂર કરજો. તમારો એક લાઈક અમને આવી જ માહિતી સતત લાવવા માટે પ્રોત્સાહન આપે છે. જો તમે અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવી દેજો. હવે ચાલો જાણીએ કુંભ રાશિ માટે જુલાઈ 2026ના ગ્રહોની અસર. મિત્રો, જ્યોતિષ મુજબ કુંભ રાશિના સ્વામી શનિદેવ છે. તેથી શનિની દરેક ચાલ કુંભ રાશિના લોકો માટે ખાસ મહત્વ ધરાવે છે. જુલાઈ મહિનાની શરૂઆતથી જ ગ્રહોની સ્થિતિમાં ફેરફાર જોવા મળશે. શુક્ર ગ્રહનું ગોચર તમારા જીવનમાં સુખ, આકર્ષણ અને સંબંધો સાથે જોડાયેલી બાબતો પર અસર કરી શકે છે. શુક્રના પ્રભાવથી કેટલાક લોકોના જીવનમાં પ્રેમ સંબંધોમાં મધુરતા આવી શકે છે. જે લોકો લગ્ન માટે યોગ્ય સમયની રાહ જોઈ રહ્યા છે તેમના માટે નવા સંબંધોના સંકેત મળી શકે છે. પરંતુ શુક્ર એક વાત પણ શીખવે છે કે સુખ સુવિધા પાછળ એટલો જ ખર્ચ ન કરો જે પછી મુશ્કેલી ઊભી થાય. જુલાઈની શરૂઆતમાં દિવસોમાં ખરીદી, મોજશોખ અને દેખાવ પર ખર્ચ વધવાની શક્યતા રહેશે. તેથી પૈસાનું આયોજન કરીને ચાલવું જરૂરી રહેશે. હવે વાત કરીએ બુધ ગ્રહની. બુધને બુદ્ધિ, વાણી, વેપાર અને નિર્ણય શક્તિનો ગ્રહ માનવામાં આવે છે. બુધના ગોચરથી કુંભ રાશિના લોકોને પોતાની વાત રજૂ કરવાની સારી તક મળી શકે છે. નોકરી કરતા લોકો માટે મીટિંગ, ઇન્ટરવ્યૂ અથવા નવી જવાબદારીઓમાં સફળતા મળવાના યોગ બની શકે છે. વિદ્યાર્થીઓ માટે પણ આ સમય મહત્વપૂર્ણ રહી શકે છે. જો તમે કોઈ સ્પર્ધાત્મક પરીક્ષા અથવા નવી સ્કિલ શીખવા માંગો છો તો મહેનત કરવાથી લાભ મળી શકે છે. વેપાર કરતા લોકો માટે નવા સંપર્કો અને નવા વિચારો લાભદાયક બની શકે છે. પરંતુ કોઈપણ વ્યવસાયિક નિર્ણય ભાવનામાં આવીને ન લેવો. અને હવે આવે છે જુલાઈ 2026ની સૌથી મોટી ઘટના. 27 જુલાઈએ શનિદેવ મીન રાશિમાં વક્રી થશે. મિત્રો, કુંભ રાશિ માટે આ સમય આત્મચિંતનનો સમય બની શકે છે. શનિની વક્રી ચાલ દરમિયાન ઘણીવાર જીવનમાં એવી પરિસ્થિતિ આવે છે જ્યાં વ્યક્તિને પોતાની ભૂલો સુધારવાની અને પોતાની દિશા બદલવાની તક મળે છે. જો છેલ્લા ઘણા સમયથી કોઈ કામ અટકેલું છે તો તેને ફરી શરૂ કરવાની તક મળી શકે છે. પરંતુ સફળતા મેળવવા માટે ધીરજ રાખવી પડશે. શનિદેવ ઝડપથી નહીં પરંતુ મજબૂત પરિણામ આપે છે એવું માનવામાં આવે છે. હવે વાત કરીએ નોકરી કરતા કુંભ રાશિના લોકોની. જુલાઈ મહિનામાં કાર્યસ્થળ પર જવાબદારી વધી શકે છે. શરૂઆતમાં દબાણ અનુભવાઈ શકે છે, પરંતુ તમારી મહેનત આગળ જઈને ફાયદો આપી શકે છે. અધિકારીઓ સાથે સારો વ્યવહાર રાખવો. કોઈના શબ્દોથી પ્રભાવિત થઈને ઝઘડો ન કરવો. તમારી સૌથી મોટી તાકાત તમારી સમજદારી અને શાંતિ રહેશે. હવે વાત કરીએ વેપાર અને ધનની. વેપારીઓ માટે આ સમય નવા આયોજન કરવાનો બની શકે છે. જો તમે લાંબા સમયથી કોઈ નવી શરૂઆત વિશે વિચારી રહ્યા છો તો સંપૂર્ણ માહિતી સાથે આગળ વધવું. મોટું રોકાણ કરતા પહેલાં અનુભવીઓની સલાહ લેવી. પૈસાની બાબતમાં લાલચથી બચવું, કારણ કે જુલાઈમાં સમજદારીથી લેવાયેલા નિર્ણયો ભવિષ્યમાં લાભ આપી શકે છે. હવે વાત કરીએ પરિવાર અને દાંપત્ય જીવનની. કુંભ રાશિના લોકો પોતાના વિચારોમાં વધારે
રહે છે, તેથી પરિવારના લોકોને સમય આપવો જરૂરી રહેશે. તમારા જીવનસાથી સાથે ખુલ્લી વાતચીત કરો. નાની વાતોને મોટી સમસ્યા ન બનવા દો. પરિવારમાં કોઈ શુભ સમાચાર પણ મળી શકે છે. હવે સ્વાસ્થ્યની વાત કરીએ. જુલાઈમાં માનસિક તણાવથી બચવું જરૂરી રહેશે. વધારે વિચારવાની ટેવ ઘટાડો. યોગ, પ્રાણાયામ અને ધ્યાન તમારા માટે લાભદાયક રહી શકે છે. સમયસર ભોજન અને પૂરતી ઊંઘનું ધ્યાન રાખો. હવે જાણીએ કુંભ રાશિના લોકો માટે ખાસ ઉપાયો. દર શનિવારે શનિદેવનું સ્મરણ કરો. પીપળાના વૃક્ષે નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવો શુભ માનવામાં આવે છે. કાળા તલનું દાન કરવું અને જરૂરિયાતમંદ લોકોની સેવા કરવી લાભદાયક માનવામાં આવે છે. દર ગુરુવારે ભગવાન વિષ્ણુની આરાધના કરો. પીળી વસ્તુઓનું દાન કરો. મંત્ર જાપ અને સકારાત્મક વિચાર તમારા મનને મજબૂત બનાવશે. મિત્રો, યાદ રાખજો કે ગ્રહ માત્ર સંકેત આપે છે. જીવનમાં સફળતા તમારા કર્મ, મહેનત અને નિર્ણયોથી આવે છે. જુલાઈ 2026 કુંભ રાશિના લોકો માટે એક નવી શીખ, નવી જવાબદારી અને નવી તકનો મહિનો બની શકે છે. જો તમે ધીરજ રાખશો, સારા કર્મ કરશો અને સાચા માર્ગ પર ચાલશો તો મુશ્કેલ સમય પણ તમારા પક્ષમાં બદલાઈ શકે છે. જો તમને આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો, કોમેન્ટમાં જય શનિદેવ લખજો અને તમારી રાશિ જણાવજો. આવી જ જ્યોતિષ માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ. હર હર મહાદેવ. જય શનિદેવ.